તો અત્યારે અમે છે હાલ મુવાસમાં, અને મુવાસમાં છે ને એક કામ છે ને તે મેજરમેન્ટ કરીને એસ્ટિમેટ આપવાનું છે. તો ભાઈ અહીંયા આવેલા છે, અને જે સાઈડ પર કામ ચાલતું છે ત્યાં બી અધૂરું જ છે. ત્યાં અત્યારે અહીંથી જઈને પછી જવાનું છે, પણ વચ્ચે છે ને આજુ એક જણાનો ફોન આવેલો છે. તો અહીંથી માપ લઈને પછી ત્યાં જવાનું છે, પછી ત્યાંથી પછી પેલી સાઈડ પર જવાનું છે. ભાઈ ડેલીનું કામ અમારું એવું રહે ને કે છે ને માઇન્ડ છે ને ચાલે જ નહીં એમ. રાતના તો પછી કયા ટાઈમે ઊંઘ આવી જાય આપણને ખબર જ નહીં પડે એમ, આવું છે. તો ભાઈ અત્યારે આજે તો ઠંડી ઓછી છે અને ફટાફટ મુવાસ નીકળી આવ્યો. ગેસ પુરાવાનું હતું એટલે પેલા ભાઈને 2-3 દિવસથી માપ આપવાનું હતું આપણે, પણ એમાં શું છે કે એમને બી આપણેથી અપાયું નહીં. તો ભાઈ આ ગાડી ચાલીને એને પાછળ જવાનું છે આપણે. આ જો રસ્તો એકદમ ટકાટક છે ભાઈ, જરા બી ખામી નહીં મળે આમાં. ઓકે બરાબર ને, મજા આવે એમ. જાણે આવો રસ્તો રહે ને તો ગાડી ચલાવવાની મજા આવે એમ. આજે હતી પેલા એકદમ પેલો રસ્તો હોય ને તો ગાડી એમ સીધી જ જાય કરે તો મજા નહીં આવે. આમાં આમ થવું જોઈએ હલન ચલન. હા, શરીરની કસરત થાય એમ. હવે બાજુમાં નહેર છે, નહેરમાં પાણી છે ને પાણીમાં માછલી ખબર નહીં શેકાની છે, પણ દાનિયા તરતા આવડે કે નહીં આવડે ને તો કૂદવાનું નહીં. હા ને ભાઈ 2-4 બારીનું માપ લઈ લીધું. હવે આ બાકી છે, પણ એ છે ને અંદરથી કપટ મૂકેલું છે એટલે પ્લાસ્ટિક આપણે ફાડવો પડે હાઈડવા. તો ભાઈ અમારે છે ને આ ગાડી રિવર્સ જ લઈ જવું પડે, સિંગલ રસ્તો છે એટલે. આગલો કે રિવર્સ કેમ આવવું પડે લે. યાદ અહીંયા વટી જાય, અહીંયા વટી જાય, અહીંયા તો જશે. બારી આજુ નહીં, આ એટલું ખતરનાક ઝાડ. જો કેમેરા ચાલુ કર્યા ની હતા જ. આ જો ને અમેરિકાનું ઝાડ નહીં મળે, આપણે સરળ ગામનું છે, વાંસદા તાલુકાનું. ને અત્યારે આજુ આ ઓફ રોડ, કોઈ વાર ને બાજુમાંથી જવાનું, કોઈ વાર રેલવે ફાટકને બાજુમાંથી જવાનું. પછી આ ગાડી શું કરે બિચારી, મેં થાર નહીં તો ક્યાં હું વાન તો હું ના હું ગઈ. બહુ ખરાબ રોડ છે ભાઈ. ને અહીંયા છે જૂનામાં જૂનો વડ. તો ભાઈ આજે છે સોમવાર, અને છે ને અમારે અહીંયા લાઇટનો કાપ હોય. તો હવે ફરતોને ફોન કરી જોઈએ, જ્યાં જ્યાં લાઇટ આજે રહી ત્યાં આપણું કામ થઈ જાય.
ફરતે ફોન કરી જાય પણ કોઈનો ફોન સ્વિચ ઓફ, કોઈને તો લાઇટ નહીં મળે, કોઈ ખેતરે કામ પર ગયેલું છે ને હવે આજે આપણે તો લાઇટ છે પણ અહીંયા કામ નહીં મળે, કામ બીજી જગ્યાએ છે તો હવે ની અહીંયા ફિટ થાય ની બહાર જવાય, કન્ફ્યુઝ થઈ ગયેલા છે આજનો દિવસ તો. એટલે કુલ મિલાવીને ઉપરવાળો ટોટલ ખબર નહીં, હવે આપણને આરામ કરવા ગઈ હું તેની ખબર પડે. જોઈએ એક જગ્યાએ જવાનું છે, ત્યાં જાય એટલે કદાચ આપણો ટાઈમિંગ સેટ થઈ જાય, કામ પતી જાય. પછી હું કે ટાઈમ નહીં હોય તો પછી પેલો ફોન કરે, એક જ ટાઈમ પર બધાનો ફોન આવે કે આવું કરવાનું છે ભાઈ, આવની આમ માપ લઈ જા, આ જોઈ જા, પછી આનું શું થાય. એક જ ટાઈમ પર ફોન કરે ને એક જ ટાઈમ પર બધા બોલાવી કે ભાઈ અત્યારે નહીં આવે તો પછી અમે નહીં રહેવાના છે, પછી કાલે મેળ પડે. સેમ ટુ સેમ બધાને એવું જ હોય, લોચા પડી જાય ભાઈ એમ. ને અત્યારે આપણે છે વાનમાં ને હેપી છે ને આપણી પર જ છીએ. ક્યાં જવાનું હેપી? ક્યાં જવાનું? હા શેબર જવાનું? જાઓ શેબર જા. ના દાનિયો એક દરવાજો છે ને લઈ જવાનો છે તો એ દરવાજો મૂકી દે એટલે આપણે ફિટિંગ કરી આવીએ ત્યાં. તે ઘરે બી ફોન નહીં લાગતો છે પણ હવે જઈને જોઈએ તો ખ્યાલ આવે પછી આપણને. દરવાજાને પાસે લઈ જશે બોલ નહીં આ બધું હવે ખેલતા જાય ને ગચ્ચે લેતે લઈ જવાનું. સુરખાઈ તો આઉટ સાઈડ પડી જાય તો બી છે ને. તો ગાઈઝ અત્યારે છે ને આપણે છે ખડદવામાં જાતા છે કરચલિયા. તો ભાઈ અમે છે ને કરચલી આવી ગયા. એક ભાઈનું કામ છે ને તો એ બોલાવેલો હતા એટલે કરચલી આવ્યો. કરચલિયા ગાડી પર છે ને મગજમારી બહુ થાય એવું કહે. ગાડી પર મગજમારી બહુ થાય, પવન એટલે લાગે ને આંખ કેવી થઈ જાય આખી. અરે હા ચશ્મા ભૂલી ગયા ને એટલે આપણે આજે પબ્લિક એટલું બધું નહીં દેખાતું છે ને તો જ્યારે આવીએ ને કરચલિયામાં ત્યારે દેખાય જ હું કંઈ.